રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થતા આજે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી। હવામાન વિભાગ દ્વારા ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ અને ભારે પવન સાથે અતિભારે વરસાદ થવાની શક્યતા છે, તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર વિસ્તારમાં 50%થી વધારે વરસાદ થયો છે, તો મધ્ય ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 4% વરસાદની ઘટ જોવા મળી છે। અમદાવાદમાં અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। ન માત્ર આજે પરંતુ આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહે તેવી શક્યતા રાજ્યમાં ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ વર્ષે સૌરાષ્ટ્રમાં 50%થી વધારે વરસાદ થઈ ચૂક્યો છે। આજે જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગાંધીનગરમાં પણ તેવી જ પરિસ્થિતિ। સૌરાષ્ટ્રમાં 50%થી વધારે અત્યાર સુધીનો વરસાદ નોંધાયો। મધ્ય ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 4% વરસાદની ઘટ જોવા મળી છે। આજે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે, તો ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ, જેમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં મેઘો મહેરબાન થયો હોય તેમ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો। સાબરકાંઠાના પ્રાંતિજમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, જેમાં 6.5 ઇંચ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં નોંધાયો છે। બનાસકાંઠાના વડગામમાં પણ 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે અનેક વિસ્તારો એવા હતા પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે। મહેસાણાના વિસનગરમાં પણ 6 ઇંચથી વધુ વરસાદ વરસતા લોકોની હાલાકીમાં વધારો થયો છે। મહેસાણામાં 5.5 ઇંચ વરસાદથી સમગ્ર મહેસાણા જાણે કે જળબંબાકાર થયું હોય તેવા ચિત્રો જોવા મળ્યા। ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર છે। આ સાથે સમગ્ર ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ રહે તેવી આગાહી છે। આજે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં મેઘો મહેરબાન બન્યો છે।